દમણ દરિયા કિનારે ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિના મધુર સ્વરોએ દેશ પ્રેમનો જુસ્સો જગાવ્યો। નૌકાદળ જવાનોએ 15મી ઓગસ્ટની ઉજવણી અને ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ પ્રેમના ગીતો પ્રસ્તુત કર્યા। દમણના દરિયા કિનારે લાઇટ હાઉસ પાસે ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિથી ભરપૂર સંગીત કાર્યક્રમ રજૂ કર્યો હતો। ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં નૌકાદળના જવાનોએ 15મી ઓગસ્ટની ઉજવણી અને ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશપ્રેમના ગીતો પ્રસ્તુત કર્યા હતા। દરિયાની લહેરો સાથે ગુંજતા બેન્ડના મધુર સ્વરોએ દેશપ્રેમનો જુસ્સો જગાવ્યો। વિવિધ દેશભક્તિપૂર્ણ ધૂનોને ઉપસ્થિત લોકોએ તાળીઓથી વધાવ્યા। કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત રજૂ થયું હતું। હાજર તમામ લોકોએ ઊભા રહી સલામી આપી હતી। મોટી સંખ્યામાં દમણના સ્થાનિક નાગરિકો અને પર્યટકો કાર્યક્રમમાં જોડાયા હતા। દરિયાકાંઠાની સુંદર પૃષ્ઠભૂમિ અને લાઇટ હાઉસની રોશનીમાં યોજાયેલા પ્રસ્તુત યાદગાર બની। નૌકાદળના જવાનોની સીરત અને સંગીત કૌશલ્યે દર્શકોને પ્રભાવિત કર્યા હતા। આ કાર્યક્રમ લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેનો ગૌરવ અને વધુ મજબૂત કરે છે, સાથે જ સશસ્ત્ર દળોના યોગદાનને જનમાનસ સુધી પહોંચાડે છે। जिसकी वजह से आज की शाम इतनी यादगार, इतनी शानदार रही है। इट्स नाउ we had P.U. Rao, the leading musician. Thank you. On tenor saxophone, we have P.T. Appala Raju, the leading musician. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।